ગુજરાતમાં હવે ધીરે ધીરે કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યમાંથી બેવડી ઋતુએ હવે વિદાય લઈ લીધી છે. પરંતુ હવે હાલમાં દરેક લોકોના પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ સમયગાળા દરમિયાન માવઠાની કોઈ શક્યતા જોવા મળશે કે કેમ. તો પહેલાં આપણે જાણી લઈએ કે શું ભર શિયાળે માવઠું જોવા મળશે કે કેમ અને આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે. નમસ્કાર, ન્યૂઝરૂમની સાથે હું છું મેક્ષુ ઠક્કર. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન ગગડીને સીધું એક જ ડિજિટમાં એટલે કે 7.5 ડિગ્રી થઈ ગયું છે અને શનિવારે નલિયાનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું, જેમાં છેલ્લા 48 કલાકમાં 3.3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે હાલ ગુજરાતનું હવામાન આગામી 7 દિવસ શુષ્ક રહેશે, એટલે કે વધારે પડતી ઠંડીનો માહોલ નહીં જોવા મળે. અને તો બીજી બાજુ હવામાન નિષ્ણાંતોએ પણ આજથી એટલે કે 10મી ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાનું અનુમાન પણ કર્યું છે, જેમાં હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 7 દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નહીં દેખાય, જેમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જે પછી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી દેખાઈ રહી. એટલે કે આપણે જેવી અપેક્ષા રાખીને બેઠા છીએ કે જબરજસ્ત ઠંડીનો માહોલ જોવા મળશે, કોલ્ડ વેવનો માહોલ જોવા મળશે, પરંતુ આગામી 7 દિવસ સુધી એવો કોઈ માહોલ નહીં જોવા મળે. હા, ઠંડીનું પ્રમાણ વધી શકે છે, પરંતુ કોલ્ડ વેવ કે જબરજસ્ત ઠંડીનું પ્રમાણ નહીં જોવા મળે. જેમાં હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં સિઝનમાં પહેલીવાર નલિયાનું તાપમાન એક ડિજિટમાં પહોંચી ગયું છે અને હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.5 ડિગ્રી નોંધાયું છે અને દર વર્ષે શિયાળામાં સૌથી ઓછું તાપમાન જે છે તે નલિયામાં નોંધાતું જ હોય છે. એટલે કે દર વર્ષે નલિયા જે છે તે ઠંડુ જોવા મળતું જ હોય છે, તે સ્વાભાવિક છે. અને આ સાથે ડીસામાં 10.6 ડિગ્રી છેલ્લા 24 કલાકમાં તાપમાન નોંધાયું છે, તો વડોદરામાં 11 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી, કેશોદમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 10મી ડિસેમ્બરના રોજથી પવનની ગતિમાં અને ઠંડીમાં વધારો નોંધાઈ શકે છે અને પવનની સ્પીડ વધીને 14 થી લઈને 20 કિમી પ્રતિ કલાકની ઝડપ થશે અને આ પવનની સ્પીડ એક અઠવાડિયા સુધી જોવા મળી શકે છે. એટલે કે તેમણે વધુમાં પણ કહ્યું છે કે નલિયામાં જે છે તે ક્યાંક આવતા દિવસોમાં કોલ્ડ વેવ જોવા મળી શકે છે, પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં કોલ્ડ વેવ જેવી પરિસ્થિતિ નહીં સર્જાય તેવું પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે. તેમજ તેમણે વધુમાં કહ્યું છે કે આવતા અઠવાડિયા દરમિયાન પવનની સ્પીડ જે છે તેમાં વધારો જોવા મળશે, એટલે કે તેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળે. અને તેમણે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત જે તેમાં સૌથી વધુ બનાસકાંઠા, થરાદ, ડીસા, વાવ, ભાભર જેવા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ જે છે તે વધુ જોવા મળી શકે છે. અને આ વખતે પણ એવી આગાહી કરવામાં આવી છે કે બનાસકાંઠામાં સૌથી વધુ જે છે તે ઠંડી પડી શકે છે અને તેનો છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ પણ તોડી શકે છે, એવું આગાહી પણ કરવામાં આવી છે. એટલે કે આ વર્ષે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને ખાસ કરીને બનાસકાંઠામાં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હવે કડકડતી ઠંડી પડી રહી છે, પરંતુ રાજ્યના મધ્ય ભાગમાં ઠંડીનું પ્રમાણ જે છે તે ઓછું વધતું જોવા મળી રહ્યું છે. એટલે કે એવી કોઈ ખાસ ઠંડી, કડકડતી ઠંડી જે છે તે નથી જોવા મળી રહી, પરંતુ સવારના સમય દરમિયાન જે છે તે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળતું જ હોય છે. પરંતુ તે ઠંડીનું પ્રમાણ જેવી રીતે બપોરનો સમય થઈ જતો હોય છે ત્યારે તે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. પરંતુ સમય જતાં એટલે કે આ ડિસેમ્બર જેવી રીતે સમાપ્તિ તરફ જશે તેવી રીતે રાજ્યના મધ્ય ભાગમાં પણ જે છે તે ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ વર્તાવાઈ રહી છે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો.